સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલ સામે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન બન્યા છે। લોકો પાલિકા સામે રોષ ઠાલવી આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી। લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે ત્યારે લોકો આ ગટરનું ઉભરાતું પાણી બંધ કરવા માટે માંગ કરી રહ્યા છે। જો કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હું અલકાબેન મોહનભાઈ પંડ્યા લગભગ 2 વર્ષથી આ નવી સિવિલની બાજુમાં આનંદ સાગર સોસાયટીમાં રહીએ છીએ। એ સિવિલનું એકદમ પ્રદૂષિત ગંદુ પાણી જે અમારા સોસાયટીની આગળથી આનંદ સાગરમાં રાજામાજી રેસિડેન્સીમાં પાણી એકદમ પ્રદૂષિત ગંદુ પાણી રોગચાળાનું પાણી બધું અમારા ઘર આગળથી ભરાય છે। બધા ખાબોચિયા ભરાયા છે એકદમ લગભગ રાતે 10 વાગ્યાનું છોડ દે આખો દિવસ એ ગંદુ પાણી આવે છે। વારંવાર અમે રજૂઆત કરી, ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી, સિવિલમાં રજૂઆત કરી છે, અમે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે, નગરપાલિકામાં રજૂઆત કરી છે। તો નગરપાલિકાવાળા એમ કહે છે કે તમે ગ્રામ પંચાયતમાં કહો, ગ્રામ પંચાયતવાળા એમ કહે છે કે તમે નગરપાલિકામાં કહો। અમારે જવું કયો? લગભગ અમારા 36 મકાનો છે, અહીંયા રાજસામાજીમાં જ ખાસા મકાનો છે, લગભગ અમારા 1000 જણાની વસ્તી છે। જો આનો કોઈ નિરાકરણ નહીં લાવે તો અમે અમારા અહીંયાથી એક બી વોટ અમે સરકારને આપશું નથી, કારણ કે સરકાર એમ કહેશે સ્વચ્છ ગુજરાત, પણ અમારા અહીંયા કોઈ સ્વચ્છતા છે નહીં, બધું સિવિલનું ગંદુ પાણી અમારા ઘર આગળથી નીકળે છે, એટલે અમે ધારણા પર ઉતરશું। છેલ્લા 2 વર્ષથી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી। ઘણીવાર કલેક્ટરને રજૂઆત કરી, નગરપાલિકામાં, ગ્રામ પંચાયતમાંથી સરપંચને બોલે, કોઈ પણ અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી। આના માટે અમારે શું કરવું તે અમને જવાબ આપો। જો રાત્રે 10 વાગે છોડી દઈશું તે રાત્રે આ બધું જ પાણી ફૂલ ભરાય છે અને પછી પાણી પાતળી માટી છે એટલે પાણી સોચાઈ જાય છે અને રાત્રે બહુ જ ગંધ મારે છે અને મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે જેથી કરીને ત્યાં ઊભું જ ના રહે। તમે રાત્રે 7 વાગ્યા પછી અમારે ઘેર આવીને ઉભા રહો ને તો તમને એમ થાય કે આટલા બધા મચ્છર અને આવી રીતે કેટલી ગંદકી કરી છે। અંદર સિવિલમાં પણ તમે જુઓ તો ગટર લાઈનની જે સગવડ એ લોકોએ આપી છે એમાં સગવડમાં જે એમની કાર્યવાહી પૂરી કરતા નહીં, કોઈ પણ જાતનું સ્વચ્છતા નહીં રાખતા અને ડબલ એન્જિન સરકારી મને એક એન્જિન ચાલતું નથી। અહીંયા હું આનંદ સાગર રેસિડેન્ટ પંડ્યા જ્યોત્સનાબેન વસંતકુમાર, મકાન નંબર 1। હું પહેલા મકાનમાં રહું છું। લગભગ કેટલા 10-11 મહિનાથી આ રજૂઆત કરી, ડીનને રજૂઆત કરી, કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી, ચીફ ઓફિસરને રજૂઆત કરી, છતાંય કોઈ નિર્ણય આવ્યો નથી। સ્વાગત કાર્યક્રમમાં મેં 5 વખત અરજી આપી। સ્વાગત કાર્યક્રમમાં હું ગઈ હતી, ત્યાં કલેક્ટરે કીધું આ પાણીનો નિકાલ આવી જશે, પણ કોઈ ફેરફાર થયો નથી અત્યાર સુધી। તો પછી અમે પબ્લિકનો સહારો લીધો, 2 સોસાયટીનો સહારો અને છેલ્લે મીડિયાનો સહારો લીધો। હવે આગળ નહીં થાય તો ડીન કલેક્ટરને ફરી રજૂઆત કરી, મીડિયાનો સહારો લઈશું, છેવટે પછી ઉપવાસ ઉપર ઉતરી અને ગમે તે કાર્યવાહી કરશું। પંડ્યા જ્યોત્સનાબેન વસંતકુમાર।